નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રાર્થના સભા યોજાઈ હતી। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષનું આકસ્મિક નિધન થયું હતું, જેને લઈને સમગ્ર ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। ત્યારે આજે વડોદરા શહેર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બાળકો અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યો દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ સાથે પ્રાર્થના સભા યોજાઈ હતી। અમારા શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી નિશિતભાઈ દેસાઈનું અકાળે હૃદયરોગના હુમલાના કારણે અવસાન પામેલું હતું। પરિવારને, એમના કુટુંબને ભગવાન શક્તિ આપે, એમને દુઃખ સહન કરવાની પ્રભુને પ્રાર્થના કરે છે। એના ભાગરૂપે આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પરિવાર તરફથી અમારી સમિતિમાં એક પ્રાર્થના સભાનું આયોજન કરેલું છે અને નિશિતભાઈનો જે કાર્યકાળ રહ્યો તે શિક્ષણને કઈ રીતે આગળ લાવવાનું અને દરેક જોડે હસમુખો સ્વભાવ સાથે રહેવું છે। ખરેખર અમારા માટે શબ્દ નથી કે અકાળે આવી રીતે જે દુઃખદ અવસાન થયું છે અમે ભૂલી શકતા નથી, પણ કુદરતની આગળ અમે બધા શું કરી શકીએ। હું ભગવાનને પ્રાર્થના કરું છું કે એમના પરિવારને શાંતિ અર્પે, એવી ભગવાનને પ્રાર્થના કરું છું।